શું તમને પણ એવું લાગે છે કે પરોપકાર એટલે મોટા ઉદ્યોગપતિઓના નામની સાથે જોડાયેલી મોટી રકમો? શું આપણે જ્યારે દાનની વાત કરીએ ત્યારે આંખોની સામે અબજોપતિઓના ચેક, વિશાળ ફાઉન્ડેશનો અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના જાહેરાતો જ આવે છે? શું આપણને લાગે છે કે સમાજને આગળ ધપાવવાનું કામ થોડાક પસંદગીના સમૃદ્ધ લોકોના ખભા પર જ ટકેલું છે? નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી હકીકતની સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે કે જે વર્ષોથી ચાલતી આવતી એક માન્યતાને મૂળથી હચમચાવી નાખે છે. એક એવી માન્યતા કે ભારતમાં પરોપકાર એટલે કે મોટા મોટા ઉદ્યોગપતિઓના નામ, અબજોપતિઓના ચેક, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું ભવ્ય બજેટ અને વિશાળ ફાઉન્ડેશનોના પ્રોજેક્ટ. પરંતુ સત્ય શું છે? શું ખરેખરમાં આવું છે? શું તમને પણ લાગે છે કે પરોપકાર એટલે મોટા ઉદ્યોગપતિઓના નામની સાથે જોડાયેલી મોટી રકમો? શું આપણે જ્યારે દાનની વાત કરીએ ત્યારે આંખની સામે અબજોપતિઓના ચેક, વિશાળ ફાઉન્ડેશનો અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના જાહેરાતો જ સામે આવે છે? શું આપણને લાગે છે કે સમાજને આગળ ધપાવવાનું કામ માત્ર થોડાક પસંદગીના સમૃદ્ધ લોકોના ખભા પર જ ટકેલું છે? તો આજે અમે તમને જે સમાચાર જણાવવા જઈ રહ્યા છે તે આ માન્યતાને પડકારી દેવા છે. કારણ કે ભારતની ધરતી પર ઉદારતાની જે નદીઓ વહી રહી છે તે કોઈ એક મોટા ડેમોમાંથી નથી વહી રહી, પરંતુ લાખો કરોડો નાનકડા ઝરણામાંથી જન્મે છે. અને એ ઝરણા છે સામાન્ય લોકો, સામાન્ય ઘર પરિવારો, રોજ કમાઈને રોજ જીવતા લોકો કે જેઓ પોતાની થાળીમાંથી એક રોટલી, પોતાની આવકમાંથી થોડાક પૈસા, પોતાના સમયમાંથી થોડાક કલાકો કાઢીને સમાજને પરત આપે છે. અને આ સત્ય માત્ર ભાવનાત્મક નથી, આ આંકડાઓની સાબિત થયેલું સત્ય છે. જી હા, એક વિગતવાર અભ્યાસ દ્વારા પ્રકાશિત થયેલું એક સત્ય છે કે જે બતાવે છે કે ભારતમાં ઉદારતાનું અસલ એન્જિન કોઈ કોર્પોરેટ બોર્ડરૂમમાં નહીં, પરંતુ ઘેર ઘેરના રસોડામાં, મંદિરોના આંગણામાં, મસ્જિદોના સહાનામાં, ગુરુદ્વારાના લંગરમાં અને ગલીઓમાં બેઠેલા નિરાધારોની સામે ઉભેલા માણસના હૃદયમાં ધબકે છે. અને આ જે આખો અહેવાલ છે તે માત્ર દાનની રકમ વિશે નથી. આ અહેવાલ છે માનસિકતાની, આસ્થા અને નૈતિક જવાબદારીની, સંબંધોની અને સમાજને તે અજાણ્યા અદ્રશ્ય તંતુઓની કે જે આપણને એકબીજાની સાથે બાંધી રહી છે. આ વિષય પર જો આપણે હવે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અશોકા યુનિવર્સિટીના સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ફિલાન્થ્રોફી એટલે કે CSIP એ હાઉસ ઇન્ડિયા ગિવ્સ 2025 નો રિપોર્ટ બનાવ્યો છે, જેમાં એક વ્યાપક અભ્યાસે એક ચોંકાવનારું તારણ આપ્યું છે કે દેશભરમાં ઘર પરિવારો દ્વારા કરવામાં આવતું વાર્ષિક દાન અંદાજિત 540 અબજ રૂપિયા જેટલું છે. જી હા, આ આંકડો માત્ર રોકડ રકમનો જ નથી, તેમાં વસ્તુ રૂપિયા આપવામાં આવતું પણ દાન શામેલ છે, જેમ કે ભોજન, કપડાં, દવાઓ, શૈક્ષણિક સામગ્રીઓ અને તેમાં સ્વૈચ્છિક સેવાઓ પણ શામેલ છે, એટલે કે પોતાના સમય અને શ્રમનું દાન. અને જ્યારે આપણે આ 540 અબજ રૂપિયાની કલ્પના કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ કોઈ નાની એવી લહેરમાં નથી, આ તો એક વિશાળ સાગર છે જે રોજિંદા જીવનના નાના નાના દયાના કાર્યોમાંથી બનેલો છે. અને વધુ રસપ્રદ વાત એ છે કે દેશના લગભગ 68% લોકોને કોઈને કોઈ રીતે દાન કરે છે, એટલે કે 3 માંથી 2 ભારતીય કોઈને કોઈ સ્વરૂપે સમાજને દાન આપે છે. અને આમાં 48% લોકો વસ્તુ સ્વરૂપે દાન કરે છે, 44% રોકડમાં આપે છે અને 30% લોકો પોતાનો સમય સેવા તરીકે આપે છે. અને આ આંકડાઓ બતાવે છે કે દાન માત્ર પૈસાથી જ માપી શકાતું નથી. દાન એક વ્યાપક વિચાર છે કે જે જીવનશૈલીમાં ગૂંથાયેલો છે. હવે ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન થતો હશે કે આટલું બધું ધ્યાન ક્યાં જાય છે? તો મીડિયા અહેવાલ અનુસાર આ દાનોનો મોટો હિસ્સો ધાર્મિક સંસ્થાઓ તરફ વળે છે. અંદાજિત 40 થી 45% દાન ધાર્મિક સ્થળો અને સંસ્થાઓને મળે છે. એટલું જ પ્રમાણ સીધું જ ભિક્ષુકો, નિરાધારોને, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક સંસ્થાઓનો પ્રભાવ વધુ જોવા મળે છે. અને આપણે વિચારીએ તો આમાં આશ્ચર્ય શું છે? કારણ કે ભારતની સંસ્કૃતિમાં દાન એ માત્ર સામાજિક કર્તવ્ય નથી, તે ધાર્મિક અને નૈતિક ફરજ તરીકે પણ જોવામાં આવે છે. હિન્દુ પરંપરામાં દાન, ઇસ્લામમાં ઝકાત અને સદકાની પરંપરા, શીખ ધર્મમાં દસવંદની પરંપરા, આની સાથે જ ખ્રિસ્તી સમુદાયમાં
ટાઈથિંગની પરંપરા આ બધું જ બતાવે છે કે દાન આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ છે. જ્યારે લોકો કહે છે કે તેઓ દાન એ ધાર્મિક કર્તવ્ય તરીકે આપી રહ્યા છે, ત્યારે તે માત્ર વાક્ય નથી રહેતું, તે તેમની જીવનની દ્રષ્ટિનો આધાર બની જાય છે. જો કે મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે આ જ અભ્યાસ દરમિયાન લોકોની સાથે જ્યારે વ્યવહારિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે 90% કરતાં વધુ લોકોએ એવું સ્વીકાર્યું કે દાન આપવા પાછળનું મુખ્ય કારણ ધાર્મિક કે નૈતિક જવાબદારીની ભાવના છે. અને આમાંથી એક મહત્વની વાત બહાર આવી છે કે ભારતમાં દાન એ કોઈ ટેક્સનો લાભ કે પછી સર્ટિફિકેટ માટે નથી આપવામાં આવતું. મોટા ભાગે લોકો જે દાન કરે છે કારણ કે તમને લાગે છે કે આવું કરવું જોઈએ, કેમ કે એમ ન કરવું ખોટું છે, કારણ કે કોઈ જરૂરિયાતમંદની સામે ઊભા રહીને હાથ ખાલી રાખવો તેમની અંતરાત્માને મંજૂર નથી. અને આ જ ભાવના ભારતની ઉદારતાનું મૂળ છે. અહીં એક રસપ્રદ પાસું એ પણ છે કે દાનની પ્રેરણા ઘણીવાર સીધી અપીલથી આવે છે. કોઈ વ્યક્તિ ઘરની બહાર આવીને સહાય માંગે, કોઈ ધાર્મિક સ્થળે જાહેર અપીલ થાય, કોઈ ઓળખીતા હોસ્પિટલના ખર્ચ માટે મદદ માંગે તો લોકો તરત જ પ્રતિક્રિયા આપે છે. અને આ રૂબરૂ અપીલની જે પદ્ધતિ છે તે ડિજિટલ ફંડરેઇઝિંગ કરતાં પણ ઘણી વધારે પ્રચલિત છે, કારણ કે ભારતની ઉદારતા હજુ પણ સંબંધલક્ષી છે, વ્યક્તિગત છે, સામસામેની છે, અને કદાચ આ પણ કારણ છે કે તે જીવન અને વ્યાપક છે. આની સાથે જ આ અભ્યાસે શિક્ષણ અને ઉદારતા વચ્ચેનો સંબંધ પણ બતાવ્યો છે, કારણ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે આ રિપોર્ટ છે તેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોના દાનની ભાગીદારી વધુ જોવા મળી હતી. આનો અર્થ એ નથી કે દાન માત્ર શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ સુધી મર્યાદિત છે. આશ્ચર્યજનક રીતે પ્રતિ માસ 4 થી 5 હજાર રૂપિયા કમાતા પરિવારોમાંથી પણ લગભગ અડધા પરિવારો દાન કરે છે. અને જેમ જેમ આવક વધે છે તેમ તેમ ભાગીદારી 70 થી 80% સુધી પહોંચી જાય છે. એટલે કે દાન આવકની સાથે વધી રહી છે, પરંતુ નીચી આવક ધરાવતા લોકોમાં પણ દાનની ભાવના મજબૂત જોવા મળી છે. અને આ જ દર્શાવે છે કે દાન સમૃદ્ધિનું નહીં પરંતુ મનનું પરિણામ છે. આની સાથે જ લિંગના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો થોડોક ફરક જોવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર આ અભ્યાસમાં પુરુષ પ્રધાન ઘર પરિવારો ધાર્મિક દાન તરફ થોડું વધુ વલણ ધરાવે છે, જ્યારે સ્ત્રી પ્રધાન જે ઘર પરિવારો છે તે સીધા નિરાધારોની મદદ કરવા તરફ થોડું વધુ વલણ દર્શાવે છે. અને આ જે સૂક્ષ્મ તફાવત છે તે બતાવે છે કે દાન માત્ર આર્થિક ક્રિયા નથી, તે સામાજિક અને માનસિક રચનાઓની સાથે જોડાયેલું છે. અને ઘરોનું નેતૃત્વ કોણ કરે છે તે પણ દાનના સ્વરૂપને અસર કરે છે. ભારતમાં દૈનિક દાનનો હિસ્સો કુલ દાનમાં અંદાજિત 15% ગણાવે છે, પરંતુ સંગઠિત સામાજિક ક્ષેત્રને મળતા જે ખાનગી દાન છે તેમાં તેનો હિસ્સો લગભગ 33% સુધી પહોંચી જાય છે. એટલે કે રોજિંદા લોકોની નાની નાની રકમો મળીને NGO અને સામાજિક સંસ્થાઓ માટે એક મજબૂત આધાર બનાવે છે. અને જો આપણે હવે એવું વિચારીએ કે આ જે ચેકની રકમ ભલે નાની હોય પરંતુ સંખ્યામાં એટલી જ વિશાળ છે કે તેનો સામાજિક પ્રભાવ અતિ વિશાળ બની જાય છે. અને આ જ બધું એક મોટા પરિપ્રેક્ષ્યમાં સમજવું જરૂરી છે, કારણ કે ભારત એ વિશ્વની સૌથી ઝડપી અને વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. અને જેમ જેમ ઘરગથ્થુ ખર્ચ વધે છે તેમ તેમ દાનમાં ભાગીદારી અને રકમ બંને વધી રહી છે. એટલે કે સ્થાનિક વપરાશ અને આર્થિક વૃદ્ધિની સાથે ઉદારતા પણ વધી રહી છે. અને આ એક આશાવાદી સંકેત છે કે વિકાસની સાથે સ્વાર્થ નહીં પરંતુ સહભાગીદારી પણ વધતી જોવા મળી રહી છે. જો આપણે આંતરરાષ્ટ્રીય તુલના કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર 2024માં અમેરિકામાં વ્યક્તિઓએ અંદાજિત $392 અબજ દાન કર્યું હતું, જે કુલ સખાવતી જે દાન છે તેમાં લગભગ 66% જેટલું હતું. યુકેમાં સાર્વજનિક દાન લગભગ $20.7 અબજ સુધી પહોંચ્યું. ત્યાં પણ વ્યક્તિગત અને વારસાગત દાનોનો મોટો હિસ્સો હતો. પરંતુ વિકસિત અર્થતંત્રોમાં દાન મોટા ભાગે નોંધાયેલા બિન નફાકારક સંગઠનોને અને ટેક્સ પ્રોત્સાહનો અને ઔપચારિક માળખા દ્વારા અપાય છે. જ્યારે ગ્લોબલ સાઉથના દેશોમાં કે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે ત્યાં અનૌપચારિક રૂબરૂ દાનનો હિસ્સો ઘણીવાર ઔપચારિક દાન કરતાં પણ વધુ હોય છે. એટલે કે અહીંયા દાનનો મોટા ભાગ કાગળ પર નહીં પરંતુ હૃદય અને હાથે નોંધાય છે. આથી એક મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આપણે પરોપકારને યોગ્ય રીતે માપી રહ્યા છે? જો દાનનો મોટો હિસ્સો અનૌપચારિક હોય, સીધો હોય, વ્યક્તિથી વ્યક્તિ સુધી પહોંચતો હોય તો શું પરંપરાગત આંકડાકીય પદ્ધતિઓ તેને સંપૂર્ણ રીતે પકડી શકે ખરી? આ અભ્યાસે
ઉપભોગના આંકડાઓની સાથે દાનના જવાબોને જોડીને એક નવી પદ્ધતિ અપનાવી છે, જેથી કરીને ખર્ચની રીતો અને દાન વચ્ચેનો સંબંધ સમજવામાં આવ્યો છે. અને આ પ્રકારનું જે મેથોડોલિક જે લોજિક છે તે અભિગમ ભવિષ્યમાં પરોપકારના અભ્યાસ માટે માર્ગદર્શક બની શકે છે. ભારતમાં એનજીઓ માટે રોજિંદુ જે વ્યક્તિગત દાન છે એ તો જાણે કે કરોડરજ્જુ સમાન છે, ખાસ કરીને નાના અને મધ્યમ કદના સંસ્થાઓ માટે કે જેઓ મોટી ગ્રાન્ટો કે પછી કોર્પોરેટ સહાય પર સંપૂર્ણ રીતે નિર્ભર નથી રહી શકતી. અને જ્યારે લાખો લોકો થોડું થોડું દાન આપતા હોય છે ત્યારે તે મળીને એક મજબૂત નાણાકીય આધાર બનાવે છે અને સાથે સાથે તે સંસ્થાઓને સમાજ સાથે સીધી જ જોડે છે. કારણ કે દાન આપનાર વ્યક્તિ એ માત્ર પૈસા નથી આપતો, તે વિશ્વાસ આપે છે, સહભાગીદારી આપે છે, જવાબદારીની લાગણી આપે છે. જો કે આ અભ્યાસનો સૌથી સુંદર ભાગ એ છે કે આ સર્વે માર્ચ અને એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો કે જ્યારે ધાર્મિક તહેવારોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે અને તેમ છતાં પણ ધાર્મિક દાનનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. તો કલ્પના કરો કે તહેવારો, યાત્રાઓ, રમજાન, નવરાત્રી, દિવાળી, ગુરુ પરબ, ક્રિસમસ જેવા પ્રસંગોમાં દાન કેટલું વધતું હશે. એટલે કે ભારતમાં ઉદારતા એ ઋતુઓની સાથે બદલાતી લહેર નથી, તે તો સતત વહેતી નદી છે. તે તહેવારોમાં પૂરમાં બદલાઈ જાય છે. અને આ આખી જે રિપોર્ટ છે તે આપણને એક નવો દ્રષ્ટિકોણ આપે છે કે ભારતમાં પરોપકાર ઉપરથી ટપકતું ટીપું નથી, તે નીચેથી વહેતી લહેર છે. અને કદાચ આ જ કારણ છે કે તે મજબૂત છે, ટકાઉ છે અને વ્યાપક છે. કારણ કે તે થોડાક લોકોની ક્ષમતા પર નહીં પરંતુ કરોડો લોકોની ઈચ્છા પર આધારિત છે. અને જ્યારે સમાજનો મોટો હિસ્સો પોતાના દાતાશ્રી માને છે ત્યારે તે સમાજ વધુ સહાનુભૂતિપૂર્ણ, વધુ સંકળાયેલો અને વધુ સ્થિર બને છે. તો હવે અહીંયા પ્રશ્ન એ નથી કે મોટા ઉદ્યોગપતિ કેટલું દાન કરે છે, પ્રશ્ન એ છે કે આપણે દરેક શું કરીએ છીએ. કારણ કે ભારતની ઉદારતાની મહાગાથા કોઈ એક મોટા નામથી નહીં પરંતુ લાખો અજાણ્યા નામોથી લખાઈ રહી છે. અને આ જે ગાથા છે તે રોજ લખાઈ રહી છે, દરેક રોટલીમાં, દરેક સિક્કામાં, દરેક પ્રાર્થનામાં અને દરેક સ્વૈચ્છિક કલાકોમાં. અને આ જ ભારતની સાચી ઓળખ છે. એક એવો દેશ કે જ્યાં દાન એક પ્રસંગ નહીં પરંતુ જીવનનો હિસ્સો છે. એક એવી સંસ્કૃતિ કે જ્યાં ઉદારતા આડંબર નહીં પરંતુ સ્વભાવ છે. અને કદાચ આ જ ભારતની સૌથી મોટી શક્તિ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને આની સાથે જ આ વિષય પર તમારું શું કહેવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.